સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ રહી છે। ત્યારે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને ટેકો મળી રહે તે માટે દેખાવો કરાયા હતા। કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્ન કલાકાર બોર્ડની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। રત્ન કલાકારોના હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છે તેવા નારાઓ સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ઘણા સમયથી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છે। રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી। રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે। રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આ કપરા સમયના રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે। સાથે સરકાર પાસે માંગ છે કે રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ। હીરાના કારખાનાઓ રત્ન કલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે। ગુજરાતની સરકાર આ બાબતે આંધળી મૂંગી અને મેરી થઈને તમાશો જોયા કરે છે। આજે દુનિયાભરમાં હીરા ઉદ્યોગ સુરતમાં ધમધમી રહ્યો છે સૌ જાણે છે। 90% ફાળો હીરા ઉદ્યોગનો છે, પરંતુ હીરા ઉદ્યોગમાં જે અત્યારે મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે એના કારણે અસંખ્ય રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે। સરકારના પેટનું પાણી હાલતું નથી। સરકાર આંધી બહેરી અને મૂંગી થઈને તમાશો જોયા કરે છે। અમારી માંગણી એ છે કે રત્ન કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ, ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ, જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ। એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી, એનો વિરોધ કરવામાં આવ્યા છીએ કે રત્ન કલાકારોને ન્યાય મળવો જોઈએ। આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસનિકને પણ વાત કરી છે। ટૂંક સમયમાં તમે ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રના છે એને પણ મળીશું અને આ રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું। એક અલગ સમિતિની રચના કરવામાં આવી છે રત્ન કલાકાર હિત રક્ષકના નામથી કોંગ્રેસ સમિતિ દ્વારા એ પ્રેરિત છે। રત્ન કલાકાર ભાઈઓ માટે છેલ્લા અમુક સમયથી અન્યાય કરવામાં આવી રહ્યો છે, એમને રોજગારી નથી અને જે એમની પાસે લેવામાં આવે છે થોડા સમયમાં છૂટી દેવામાં આવે છે કે હવે તમે આ નોકરીમાંથી છૂટા થશો, તમે આ કામ નહીં કરો હવે તમે છૂટા થાઓ છો। એમને કેટલા દિવસ કામ કરેલું છે એટલા રૂપિયા આપી દેવામાં આવે છે અને અમે લોકોએ જ્યાંથી જોયું છે ત્યાં સુધી કે રત્ન કલાકાર ભાઈઓએ પોતાનું આખું જીવન આ રત્ન કલાકારીમાં સમર્પિત કરી દીધું છે। આજે કોઈ 50 વર્ષના છે, 55 વર્ષના છે, 60 વર્ષના છે, એ હવે નવો કામ ધંધો નહીં કરી શકે એવા ભાઈઓ પણ અમારી સામે મળે છે અને જેમને ઘરની અંદર આર્થિક સંકળામાં ખૂબ જ પરિસ્થિતિનો સામનો કરવામાં રહ્યો છે એવા ભાઈઓ કામ